નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ ડેક્સ એકેડમી પર. મિત્રો, તારીખ 6 એપ્રિલ વર્ષ 2026 એટલે કે આજથી 4-5 દિવસ પછી ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો માટે વાર્ષિક પરીક્ષા કે જે 80 ગુણની છે તે અહીંયા શરૂ થવા જઈ રહી છે. મિત્રો, આ વાર્ષિક પરીક્ષામાં મોટા ભાગે જેમને એસવીએસ વિષયનું પેપર આવે છે તેમને અને મોટા ભાગના સ્કૂલના પેપરોમાં પણ અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વો વિષયનું પેપર અહીંયા આપણને જોવા મળશે. તો કઈ રીતે અહીંયા વાર્ષિક હિસાબ જેવો મહત્વપૂર્ણ 11 ગુણનો દાખલો ગણીને આપણે સારામાં સારા ગુણ અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો વિષયની અંદર મેળવી શકીશું. જાણીશું દોસ્તો સમગ્ર બાબતને એકદમ વિગતવાર અને મજેદાર રીતે. આપને જો વાર્ષિક હિસાબનો દાખલો અહીંયા નથી આવડતો તો પણ ભાઈ આ વિડિયોના માધ્યમથી મોટા ભાગની તમારી તૈયારી એકદમ સરસ મજાની વાર્ષિક હિસાબની થઈ જશે એની ગેરંટી હું આપું છું. તો હર હંમેશની જેમ આ વિડિયોને લાઈક અને શેર કરીને બનાવી રહેજો વિડિયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ બાબત અને મુદ્દાની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. અને આ સિવાય મિત્રો, જો આપ શ્રી ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત આપણી ચેનલ ઉપર આવ્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ પર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ ધોરણ 11 અને 12 કોમર્સ સંબંધિત વિડિયો સૌથી પહેલા આપને જોવા મળતા રહે. મિત્રો, દાખલો અહીંયા આપણે એક લીધેલ છે સરસ મજાનો. ફટાફટથી તમને હવાલા અને કાચા સમજ્યાઓ પરથી કઈ રીતે દાખલો સોલ્વ આપણે સરળતાથી કરી શકીએ છીએ તે તમને અહીંયા શીખવાડું છું. ખાતાઓમાં ખાસ યાદ રાખજો, 3 ખાતા આપણે બનાવવાના છે ભાઈ. પહેલું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું શ્રવૈયું. સમયનો વ્યય ન થાય તેના માટે આપણે ખાતા જે છે તે પહેલાથી જ અહીંયા જે છે તે તૈયાર કરી દીધું છે. હવે મિત્રો, એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, હંમેશા જે પણ આપણને હવાલા આપેલા હોય એ હવાલાની 2 એન્ટ્રી થાય અને કાચા સરવૈયાની જે એન્ટ્રી હોય એની એક જ એન્ટ્રી થાય. આ કોન્સેપ્ટ આપણે હંમેશા જે છે તે વાર્ષિક હિસાબ માટે અહીંયા માઇન્ડની અંદર ફિટ કરેલો હોવો જોઈએ. ફરીથી કહું છું, હવાલા હોય તો હવાલાની 2 એન્ટ્રી અને કાચા સરવૈયાની કોઈ એન્ટ્રી આપણને આપેલી હોય તો એક જ એન્ટ્રી અહીંયા આપણી થશે. ચાલો, સૌથી પહેલા મિત્રો શરૂ કરીએ છીએ આપણે હવાલા ઉપરથી. અને હવાલામાં આપણને સૌથી પહેલો હવાલો એવો આપેલો છે કે ₹10,000 નો માલ ચોરી થઈ ગયો હતો. હવે જીવનમાં એક વસ્તુ તમારે હંમેશા ભાઈ અહીંયા યાદ રાખવાની, કોઈ પણ રીતે તમારી પાસેથી માલ જાય છે તો એ તમારી ખરીદીમાંથી તમારે બાદ કરવાનું. તો જો કોઈક મને કહે કે સાહેબ પહેલા નંબરના હવાલાની એન્ટ્રી આપણે આપ્યા, સીધી વસ્તુ છે, હવાલો છે એટલે 2 એન્ટ્રી થશે. તો ભાઈ કઈ રીતે એન્ટ્રી થશે? તો કે ભાઈ સૌથી પહેલા આપણે ખરીદીમાંથી જે છે તે એને આપણે અહીંયા માઈનસ કરી દઈશું. બીજું, હવે માલ ચોરી થાય, માલ બળી જાય, માલ ધર્માદામાં આપેલો હોય તો આપણા માટે શું કહેવાય ભાઈ? નુકસાન થયેલું ગણાય. તો પહેલી એન્ટ્રી આપણે કરીશું ખરીદીમાં માઈનસ, એટલે કે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુમાં આપણે ખરીદીમાંથી માઈનસ કરી દઈશું. અને બીજું, આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુમાં આપણે આની એન્ટ્રી બતાવવી પડશે. કેમ? નફા નુકસાન ખાતામાં કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય, નુકસાન થાય તો ઉધાર બાજુ એન્ટ્રી આવે અને કોઈ પણ પ્રકારની આવક થાય અથવા ફાયદો થાય તો એન્ટ્રી જમા બાજુ આવે. રેડી? તો બોલો, પહેલા હવાલાની 2 એન્ટ્રી વિશે આપણને લગભગ ખ્યાલ છે કે આવી ગયો છે. બાકી ડિટેલમાં સમજાવું ત્યારે વધારે સારી રીતે ખબર પડી જશે. હવે જુઓ ભાઈ, બીજા નંબરના હવાલાની આપણે ચર્ચા કરીએ કે 2 કર્મચારીને ₹4,500 લેખે એક માસનો પગાર ચૂકવવાનો બાકી છે. સમજો ભાઈ, કેટલા કર્મચારી છે? તો કે ભાઈ સાહેબ અહીંયા 2 કર્મચારીની આપણે ચર્ચા કરેલી છે. 2 કર્મચારીને ₹4,500 લેખે છે તે પગાર ચૂકવવાનો બાકી છે. 4,500 ગુણ્યા 2 એટલે કેટલો પગાર આપણે ચૂકવવાનો બાકી છે? તો કે ₹9,000 પગાર અહીંયા ચૂકવવાનો બાકી છે. પગાર ચૂકવવાનો બાકી એટલે આપણા માટે શું કહેવાય? ખર્ચો. આ 2 અલગ થોડીક વાર પહેલા તમને શીખવાડ્યું ભાઈ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ખર્ચો લખીશું. તો કે સાહેબ બીજી એન્ટ્રી, બીજું ચૂકવવાનો બાકી પગાર કઈ આપણા માટે દેવું છે તો પાકા સમયમાં આપણે મૂડી દેવા બાજુમાં ભાઈ આ એન્ટ્રી અહીં દર્શાવી દેવાની. બરાબર? તો 2 એન્ટ્રી કઈ રીતે થઈ? પહેલી,
નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કેમ કે આપણો ખર્ચો છે. બીજું આપણા માથે દેવું છે, આજે કાલે આપણે કર્મચારીની પગાર ચૂકવવાનો છે, બે કર્મચારીને રૂપિયા 4500 એટલે 9000 રૂપિયા જે છે તે આપણે મૂડી દેવા બાજુમાં લખી દઈશું. ચલો ત્રીજું મકાન પર 10% ઘસારો. મકાન શું છે ભાઈ? મિલકત છે. પાકા સરવૈયામાં સૌથી પહેલું આપણે જે છે તે મકાન લખી દઈશું અને મકાનમાંથી આપણે ઘસારો જે છે તે ઘસારો બાદ કરી દઈશું. જે તે રકમ આવી એ રકમ આપણે બહાર લખી દેવાની અને ઘસારો આપણા માટે શું કહેવાય ભાઈ? નુકસાન કહેવાય. તો નનું ખાતામાં ઉધાર બાજુમાં એટલે કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઘસારાની આપી જે છે તે બીજી એન્ટ્રી અહીંયા આવી જશે. ચલો ત્યારબાદ ચોથું છે ભાઈ, શું છે ચોથા નંબરનો અહીંયા હવાલો? દેવાદારોમાંથી રૂપિયા 10,000 ઘાલખાન માંડી વાળો. ઘાલખા શું છે? ઘાલખા એટલે કે એવી રકમ કે જે આપણને મળવાની હતી તે હવે મળશે નહીં. દેવાદાર એટલે શું? દેવાદાર એટલે કે એવો વ્યક્તિ કે જેને આપણે માલ ઉધાર વેચાણ કરેલ છે અને એની પાસેથી આપણે પૈસા મેળવવાના છે. તો જે વ્યક્તિ પાસેથી આપણે પૈસા મેળવવાના છે તે વ્યક્તિ આપણા માટે કહેવાય દેવાદાર. તો કે ભાઈ પાકા સરવૈયામાં મિલકત કેળામાં આપણે જ્યારે દેવાદારોની રકમ લખીએ તો એ દેવાદારોમાંથી આપણે ઘાલખાદ માઈનસ કરીએ. મતલબ આ રૂપિયો આપણને મળવાનો નથી, જે રીતે રકમ આવશે તે આપણે બહાર લખી દઈશું. બીજું ઘાલખાદ પણ ઘસારાની જેમ આપણા માટે શું છે? નુકસાન છે. તો નનું ખાતામાં નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુનો બીજી એન્ટ્રી આવશે ઘાલખાદની. રેડી? તો ચોથા નંબરનો હવાલો પણ તમને અહીંયા સમજાઈ ગયો હશે. ચલો પાંચમા નંબરનો હવાલો જો એકદમ સહેલો છે, બરાબર? સામાન્ય અનામત ખાતે 20,000 લઈ જવાના છે. સામાન્ય અનામત શું છે ભાઈ? દેવું છે, બરાબર? ખર્ચો છે આપણા માટે. તો સિમ્પલ લોજિક છે ભાઈ કે જ્યારે પણ દેવું હોય તો દેવા માટે આપણે એવું લખીએ છીએ કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુમાં આપણે એક સામાન્ય અનામતની 20,000 રૂપિયાની એન્ટ્રી દર્શાવી દઈશું અને બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવી દઈશું. છેલ્લો હવાલો શું છે? મૂડી પર 10% વ્યાજ ગણો. શેની પર ભાઈ? મૂડી પર 10% વ્યાજ આપણે કીધું છે. હવે મગજમાં યાદ રાખજો, મૂડી ક્યાં આવે? તો કે ભાઈ પાકા સરવૈયાની અંદર જે આપણને મૂડી દેવા બાજુમાં મૂડી સૌથી પહેલી એન્ટ્રી આપણે કરીએ એની અંદર જ આપણે 10% જે છે તે એનો વ્યાજ ગણી લઈશું મૂડીનું. તો મૂડી પર વ્યાજ આપણે અહીંયા લખી દીધું. હવે સીધી વસ્તુ છે, મૂડી ઉપર વ્યાજ તો આપણા માટે શું ગણાય? તો કે આપણા માટે ખર્ચો ગણાય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુમાં આપણે બીજી એન્ટ્રી લખી દઈશું નુકસાન માટેની મૂડી પર વ્યાજની. આ રીતે 6 એ 6 હવાલા આપણા સોલ્વ થઈ જશે, બરાબર? આ તમને ખાલી આપીને અહીંયા હવાલાની સમજણ. હવે સરસ મજાનો તમને આખો દાખલો બનાવો તો વધારે સારી રીતે ખબર પડી જશે. ઠીક છે? ચાલો તમે ઈચ્છો તો પહેલાથી જ હવાલા માટેની જે પણ જે કાચા સરવૈયાથી મળતી એન્ટ્રીઓ છે, બરાબર છે, એને તમે ટીક કરી શકો છો તો સહેલું થઈ જાય. બાકી નથી કરતા તો આપણે કોઈ ફેર પડતો નથી. ચાલો 10,000 નો માલ ચોરી થયો તો શું શીખવાડ્યું ભાઈ? થોડીક વાર પહેલા જ જેટલા પણ હવાલા છે હવાલાને યલો કલરથી આપણે લખીએ, બાકીના સામાન્ય વ્યવહારોને આપણે વ્હાઈટ કલરથી લખી દઈએ છીએ. ચાલો 10,000 નો માલ ચોરી થયો. શું કીધું તું? ખરીદીમાંથી માઈનસ કરો વેપાર ખાતામાં અને નફા નુકસાન ખાતામાં ઉધાર કરો. ચાલો સૌથી પહેલા વેપાર ખાતું. વેપાર ખાતામાં આપણે લખી દઈએ અહીંયા સૌથી પહેલા શું? ખરીદી. ચલો ખરીદી ચેક કરો. કાચા સરવૈયામાં આપણને ખરીદી ક્યાં આપેલી છે? આઈ રહી ભાઈ, વ્યવસ્થિત ખરીદી અને વેચાણ. હવે અમુક લોકો કહે છે કે સાહેબ અમને ખબર જ નહીં ખરીદી કયું અને વેચાણ કયું. યાદ રાખજો, આમ નો ખરીદ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. તો ખરીદીની કઈ બાકી હોય? ઉધાર બાકી. વેચાણની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો ખરીદી આપણને રૂપિયા 5 લાખ અહીંયા આપે છે. લખી દઈશું આપણે ખરીદી કેટલી લખી દઈશું? ખરીદી લખીશું અહીંયા રૂપિયા 5 લાખ. માઈનસ શું થયું ભાઈ? માલ ચોરી થયો. તો માઈનસ ચોરીથી ગયેલ માલ. કેટલા રૂપિયા છે ચોરીથી ગયેલ માલ? 10,000 રૂપિયા. રેડી? તો ચોરીથી ગયેલ માલ આવી જાય અહીંયા 10,000 રૂપિયા. બીજું ચેક કરી લેવાનું કે શું આપણને માલ પરત આપેલી છે? તો માલ પરત આપેલી ખરી છે પણ ઉધાર માલ પરત છે. હવે યાદ રાખવાનું, ઉધાર માલ પરત તો વેચાણ પરત, જમા માલ પરત તો ખરીદ પરત. એટલે આ વેચાણ પરત છે એટલે આમાંથી કોઈ લેવા દેવા નથી. 5 લાખમાંથી 10,000 માઈનસ કરી દો તમે તો બહાર આવી જશે રૂપિયા 4 લાખ ને 9,000. કેટલા? રૂપિયા 4 લાખ 9,000. તો પહેલી એન્ટ્રી ખરીદીમાંથી માઈનસ વેપાર ખાતામાં. બીજી એન્ટ્રી ક્યાં આવે? નનું ખાતામાં ઉધાર બાજુ. ચાલો નનું ખાતાની અંદર ઉધાર બાજુ જોઈએ અને અહીંયા લખીએ, બરાબર? ચોરીથી ગયેલ માલ કેટલો રૂપિયા હતો? 10 લાખ. ચાલો ભાઈ આટલું તમને એકદમ સરસ મજાનું ક્લિયર થઈ ગયું હશે. ચલો બીજો હવાલો, કયો હવાલો? તો આપણો સરસ મજાનો સોલ્વ થઈ ગયો. બે કર્મચારીને 4,500 લેખે એક માસનો પગાર ચૂકવવાનો બાકી છે. શું કીધું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને મૂડી દેવા બાજુ એન્ટ્રી આપણે કરી દઈશું. ચાલો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જવાનું.
શું લખીશું અહીંયા? લખી દઈશું ચૂકવવાનો બાકી પગાર. કેટલા લખ્યો હતો? રૂપિયા 4000. કેટલા કર્મચારીઓનો? 2 કર્મચારીઓ. કેટલા રૂપિયા? 9000 રૂપિયા. બીજી એન્ટ્રી ક્યાં? દેવું છે આપણા માટે, બરાબર છે. તો પાકા સરવૈયામાં મૂડી લેવા બાજુ લખી દઈશું આપણે. શું લખી દઈશું? ચૂકવવાનો બાકી પગાર. કેટલો? 4500 ગુણાકારમાં 2 કર્મચારીઓનો રૂપિયા 9000. સમજૂતી નહીં લખો તો પણ ચાલશે, બરાબર, પણ તમને સમજણ પડે એટલા માટે અહીંયા લખી દીધી છે. ચાલો ત્રીજા નંબરનો હવાલો આપણે જોઈ લઈએ. મકાન પર 10% ઘસારો ગણો. શું શીખવાડ્યું તું? મકાન પર ઘસારો એટલે મિલકત લેણા બાજુમાં, પાકા સરવૈયાના મિલકત લેણા બાજુમાં આપણે મકાનની કિંમત લખી દઈશું. ચલો મકાન શોધો. ક્યાં ગયું? આ રહ્યું આપણું મકાન. કેટલી કિંમત છે ભાઈ મકાનની? મકાનની કિંમત છે રૂપિયા 1 લાખ. રેડી? તો મકાનની કિંમત રૂપિયા 1 લાખ. ચલો હવે આપણે ચેક કરી લઈએ. મકાન રૂપિયા 1 લાખ થી મિલકત લેણા બાજુ આપણે દર્શાવી દઈએ. ચલો અહીંયા કરી દઈએ આપણે મકાન. તો મકાન રૂપિયા 1 લાખ માઇનસ ઘસારો. કેટલા ટકાના દરે કીધો? 10%ના દરે. 1 લાખના 10% તમે કરો તો આવે રૂપિયા 10,000. 1 લાખમાંથી 10,000 રૂપિયા તમે માઇનસ કરો તો બહાર આવી જાય રૂપિયા 90,000. શું કે 10,000 રૂપિયા આપણા માટે ખર્ચો છે. ખર્ચો હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મકાન પર ઘસારો. કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. રેડી? એકદમ સિમ્પલ ટુ સિમ્પલ આપણે જવાનું, બિલકુલ પણ ઉતાવળ કરવાની આપણે જરૂર આવી નથી. ચલો ત્યારબાદ દેવાદારોમાંથી 10,000 હાલખાડ માંડી વાળો. દેવાદારો શું આવશે આપણી માટે અહીંયા નોંધ તો કીધી આપણે કે દેવાદારો માટે મિલકત લેણા, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદાર લખીશું, એમાંથી ગાળખાડ આપણે માઈનસ કરી દઈશું. ચલો ચેક કરો અહીંયા દેવાદારો આપણને ક્યાં આપેલા છે? તો દેવાદારો માટે આપણને ચેક કરીએ તો આ રહ્યા જો દેવાદારો લેણદારો. પાછો પ્રશ્ન ઉભો થશે, સાહેબ આમાં દેવાદારો કયા અને આમાં લેણદારો કયા? તો યાદ કરો ફરી. દેવાદારો હોય એ દેવાદારોની કઈ બાકી આવે તો કે દેવાદારોની આવે ભાઈ હંમેશા જ ઉધાર બાકી, અને લેણદારો હોય તો એમની આવે જમા બાકી. તો દેવાદારો 1 લાખ રૂપિયા, બરાબર છે, અને લેણદારો તમે જોવા જાવ તો લેણદારો કેટલા આપેલા છે? 80,000 રૂપિયા. ઠીક છે. ચલો તો દેવાદારો આપેલા છે 1 લાખ, ખાલખાત કેટલી છે? 10,000, બરાબર છે. તો દેવાદારો આપણે લખી દઈએ અહીંયા રૂપિયા 1 લાખ. તો 1 લાખ રૂપિયા અહીંયા આપણે દર્શાવવા પડશે દેવાદારો. તો લખી દો અહીંયા દેવાદારો કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા માઈનસ શું છે? ઘાલખાત. શેની છે? હવાલાની. અહીંયા લખી દો હવાલો. કેટલા રૂપિયાની ઘાલખાત છે? 10,000. લાખમાંથી 10,000 જાય તો કેટલા આવે ભાઈ? 90,000 આવે. 10,000 નું શું છે? નુકસાન છે. તો મેં કીધું નાનું ખાતામાં ઉધાર બાજુ લખી દઈએ આપણે અહીંયા ઘાલખાત. શેની? હવાલાની. કેટલા રૂપિયા છે ભાઈ? 20. સિમ્પલ ટુ સિમ્પલ છે ભાઈ. બસ ખાલી સમજણનો અભાવ છે. થોડી સમજણ આપણી પ્રોપર હોય તો સરસ મજાનો દાખલો ભાઈ આપણો જે છે તે અહીંયા સોલ્વ થઈ જાય. ચલો નેક્સ્ટ. સામાન્ય અનામત ખાતે 20,000 સૌથી સારી નોટ છે. નાનું ખાતામાં ઉધાર બાજુ એટલે મૂડી દેવા બાજુ એટલે પાકા સરવૈયામાં, બરાબર છે. ચલો સામાન્ય અનામત લેવા જવાના છે આપણને 20,000 રૂપિયા જવાના કીધા છે. ફટાફટ એન્ટ્રી કરી દઈએ. શું લખી દઈશું? સામાન્ય અનામત કેટલા રૂપિયા? 20,000. બીજું નાનું ખાતામાં ઉધાર બાજુ લખી દો સામાન્ય અનામત કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. ચલો રેડી? ડન થઈ ગયું, પૂરું થઈ ગયું. ચલો છેલ્લો હવાલો બાકી છે, 6થા નંબરનો. કયો હવાલો છે છેલ્લો ભાઈ આપણને અહીંયા આપેલો? તો છેલ્લા હવાલાની અંદર આપણને આપેલું છે મૂડી પર 10% વ્યાજ. શું કીધું તું? મૂડી હોય, મૂડી ઉપર વ્યાજ અને બીજું નાનું ખાતામાં ઉધાર કરી દો. ચેક કરો ભાઈ મૂડી આપણને ક્યાં આપેલી છે? તો મૂડી આઈ ઉપાડાને મૂડી. આમાં સમસ્યા સાહેબ કઈ બાકી કઈ હોય અમને ખબર નહીં. મૂડી જમા બાકી હોય, બરાબર છે, ઉપાડની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. એવું બી ના આવડો સિમ્પલ યાદ રાખજો. બંનેમાં જે રકમ વધારે આપેલી હોય રકમ શેની હોય? મૂડીની હોય, બરાબર. જે વધારે રકમ આપેલી હોય તો મૂડી, અને જે ઓછી રકમ આપેલી હોય તે આવે હંમેશા ઉપાડ. ઠીક છે. ચલો કેટલી આપેલી છે આપણને? ઉપાડ કેટલું આપેલું છે? રૂપિયા 1,39,000. ચલો શું કીધું છે આપણને? મૂડી. તો લખી દઈએ અહીંયા મૂડી કેટલા રૂપિયા? 1,39,000, બરોબર. શું કીધું છે? પ્લસ મૂડી પર વ્યાજ કેટલા? 10% લેખે રૂપિયા 13,900. બંને ટોટલ આપણે મારીએ તો કેટલું આવી જાય? રૂપિયા 1,52,900. ચલો મૂડી ઉપર વ્યાજ શું છે આપણા માટે? તો કે ભાઈ આપણા માટે અહીંયા ખર્ચો છે. ચલો લખી દો અહીંયા મૂડી પર વ્યાજ રૂપિયા 13,900.
શું થયું? બધા હવાલા અહીંયા પૂરા થઈ ગયા 6 6. બરાબર છે. હવે શેની એન્ટ્રી બાકી રહી આપણી? તમામે તમામ કાચા સબરાની એન્ટ્રી બાકી છે તે આપણે કરી લઈએ અહીંયા. બરાબર. વિડીયો ગમી રહ્યો હોય ભાઈ તો વિડીયોને લાઈક કરી દેવા વિનંતી. કંજૂસ બિલકુલ પણ આપણે નથી કરવાનું, તો વિડીયો લાઈક થઈ જવો જોઈએ. બાકી તમારો કોઈ પ્રશ્ન છે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી ભાઈ મને જણાવજો. ચલો હવે એક એક કરીને આપણે ચેક કરી લઈએ. ઉપાડાની મૂડીમાંથી શું પૂરું થઈ ગયું ભાઈ? મૂડી અહીંયા પૂરું થઈ ગયું છે. આપણે ઉપાડા બાકી છે. ઉપાડ કેટલા રૂપિયા છે? 15,000. ક્યાં આવે? તો કે ભાઈ ઉપાડ આવે અહીંયા મૂડી દેવા બાજુમાં. બરાબર છે. મૂડી દેવા બાજુમાં જે આપણે ટોટલમાં લેવાનું મૂડી, બરાબર, એમાંથી આપણે ઉપાડ શું કરી દઈશું? માઈનસ કરી દઈશું. ઉપાડ માઈનસ કેટલા રૂપિયા? 15,000 રૂપિયા. ચલો કરો. 1,52,900 માંથી જો 15,000 રૂપિયા આપણે માઈનસ કરીએ તો કેટલા આવી જાય અહીંયા? 1,37,900. જગ્યા અહીંયા સાહેબ ઓછી પડશે. વાંધો નહીં, એક કામ કરીએ. ચૂકવવાનો બાકી પગાર આપણે અહીંયા લખી દઈએ. થોડોક નીચે. ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 4,500 ગુણાકારમાં 2. તો ફરીથી જઈએ આપણે શેમાં? કાચા સબૈયામાં. અને કાચા સબૈયાની અંદર આપણે નેક્સ્ટ એન્ટ્રી જોઈએ. મૂડી અને ઉપાડ આપણને આપેલું હતું એ આપણે શું કરી દીધું? અહીંયા પૂરું કરી દીધું. વ્યવસ્થિત ખરીદી અને વેચાણ. ચાલો, ખરીદી આપણે 5 લાખ કરી નાખી હતી. વેચાણ હજુ બાકી છે. શું છે અહીંયા વેચાણ? રૂપિયા 8,85,000. તો વેચાણ રૂપિયા 8,50,000 માઇનસ આપણને માલ પરત આપેલી છે. મેં કીધું ઉધાર માલ પરત હોય તો શું આવે ભાઈ આપણા માટે અહીંયા? તો એ આપણા માટે અહીંયા આવી જાય વેચાણ પરત. બરાબર છે. તો માઇનસ વેચાણ પરત. વ્હાઈટ પેન થી લખવાવાળો કોન્સેપ્ટ ભાઈ આપણો થોડો ભૂલથી બાકી રહી ગયો. મને કશો વાંધો નહીં. કલરથી કોઈ ફેર નથી પડતો, સમજણથી ફેર પડે છે. 8,50 માંથી 40 જશે એટલે રૂપિયા 8,10,000 અહીંયા આવે. ચલો નેક્સ્ટ વટાવ. હવે વટાવમાં ખાસ યાદ રાખવાનું, નાનું ખાતામાં ઉધાર બાજુમાં 4,000, જમા બાજુમાં 6,000. જે જ્યાં આપ્યું હોય ત્યાં જ લખવાનું. બરાબર. ઉધાર બાકીનું ઉધાર, જમા બાકીનું જમા. હા, બસ એટલું યાદ રાખજો. ઉધાર વટાવ જે આપેલ છે તે આપણા માટે આપેલ વટાવ, અને જમા બાજુનું જે વટાવ છે તે આપણા માટે મળેલ વટાવ. ચલો લખી દઈએ આપણે. આપેલ વટાવ કેટલા? 4,000. મળેલ વટાવ કેટલા? તો કે એ આવે આપણા માટે 6,000. અહીંયા લખી દઈએ આપણે. આપેલ વટાવ 4,000. આ બાજુમાં લખી દઈશું આપણે મળેલ વટાવ 6,000. ચાલો નેક્સ્ટ. હવે આપેલ વટાવ મળેલ વટાવ બે આપણે પૂરું કરી નાખ્યો. તો આગળ અહીંયા આવી જશે આપણા માટે શું? ભાડું. ભાડું કઈ બાજુ છે? ઉધાર બાજુ. ઉધાર બાજુ ભાડું હોય તો આપેલ ભાડું આપણા માટે કહેવાય. બરાબર. મળેલ ભાડું કહેવાય નહીં. તો લખી દઈએ અહીંયા ભાડું. તો કેટલા રૂપિયા છે? 5,000. લખી દઈએ આપણે આપેલ ભાડું. કેટલા રૂપિયા છે આપેલ ભાડું? તો કે આ છે રૂપિયા અહીંયા 5,000. તો 5,000 આપેલ ભાડું આપણા માટે થઈ ગયું. ચલો નેક્સ્ટ આપણને અહીંયા શું આપેલ છે? ચલો ત્યારબાદ શું છે અહીંયા? કમિશન. કમિશન ની કઈ બાકી છે? ઉધાર બાકી. ઉધાર બાકી એટલે કે આપેલ કમિશન. બરાબર છે. જે જ્યાં આપ્યું હોય ત્યાં ત્યાં આપણે લખવાનું. ચલો તો કમિશન લખી દઈએ આપણે. કેટલા રૂપિયા કમિશન છે? તો કમિશન આપણને આપે છે રૂપિયા 6,000. આપેલ કમિશન, મળેલ કમિશન નથી. બરાબર છે. તો લખી દઈએ આપેલ કમિશન. કેટલા રૂપિયા છે? આપેલ કમિશન રૂપિયા 6,000 છે. ચલો ત્યારબાદ આપણને હુંડી આપી છે. હવે હુંડીની અંદર પણ સેમ કોન્સેપ્ટ આવે. ઉધાર બાકીની જે હુંડી આપેલી હોય તે આપણા માટે લેણી હુંડી થાય, અને જમા બાકીની જે હુંડી આપણને આપેલો હોય તે આપણા માટે થાય દેણી. તો આ કોન્સેપ્ટ આપણે બિલકુલ પણ ભૂલવાનો નથી. શું કીધું? ઉધાર બાજુ લેણી હુંડી, જમા બાજુ દેણી હુંડી. શું આપેલું છે આપણને? તો લેણી હુંડી આપણને આપેલી છે 15,000. દેવી હુંડી આપણને આપેલી છે 25,000. કઈ બાજુમાં આવે? તો આ આવે આપણા મિલકત લેણા બાજુ, મૂડી દેવા બાજુ. પાકા સબૈયામાં ફરીથી લેણી હુંડી 15,000, દેવી હુંડી 25,000. લખી દઈએ આપણે અહીંયા 25,000. લેણી હુંડી કેટલા? 15,000 અને દેવી હુંડી 25,000. તો રોકડ અને બેંકની અંદર આપણને 35,000 આપેલ છે. યાદ રાખીશું. ઉધાર બાકી તો રોકડ, જમા બાકી તો બેંક. અને બેંક હોય તો બેંક ઓવરડ્રાફ્ટ આવે તો એ મૂડી દેવા બાજુમાં આવશે, અને રોકડ જે હોય એ રોકડ આવશે આપણી મિલકત લેણા બાજુમાં. તો રોકડ લખી દઈએ 35,000. અહીંયા લેણદારો પણ 80,000 બાકી રહ્યા છે, એને પણ આપણે લખી દઈએ છીએ. બરાબર છે. તો રોકડ 35,000, લેણદારો 80,000. બરાબર. લેણદારો આપણે મૂડી દેવા બાજુ લખી દઈશું. તો લખી દઈએ અહીંયા લેણદારો કેટલા રૂપિયા હતા? લેણદારો આપણા 80,000.
તો લેણદારો અહીંયા આવી જશે ₹80,000 બરાબર. પછી શું હતું અહીંયા રોકડ 35,000. ત્યારબાદ મકાન આપણે ઓલરેડી અહીંયા કરી નાખ્યું હતું અને એની ઉપર ઘસારો કર્યો તો હવાલાની અંદર. ફર્નિચર 30,000, ઓફિસ યંત્રો 2 લાખ. ક્યાં આવશે? બંને જ પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ આપણે લખી દઈએ. ફર્નિચર 30,000, ઓફિસ યંત્રો અહીંયા લખી દઈશું આપણે ₹2 લાખ. ફર્નિચર 30,000, ઓફિસ યંત્રો કેટલા હતા? 2 અને ઓફિસ યંત્રો ₹2 લાખ. ચાલો, ત્યારબાદ આપણને આપેલી હતી આગળ કાચા સરવૈયામાં મજૂરી. મજૂરીમાં યાદ રાખજો અહીંયા ખાસ બરાબર છે કે પગાર અને મજૂરી બંનેની વચ્ચે જે છે તે આપણને તફાવત જોવા મળે છે. જો આપણને પગાર લખીને આપ્યો હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે અને જો મજૂરી આપેલી હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. બંને જ કોન્સેપ્ટ અલગ અલગ છે બરાબર. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ અને પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા આપણા માટે શું છે? મજૂરી છે. કેટલા રૂપિયા? 10,000. તો અહીંયા લખી દઈએ આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ મજૂરી કેટલા રૂપિયા? 10,000. ચાલો, 10% બેંક લોન અને બેંક લોન નું વ્યાજ. જે મોટી રકમ આપણને આપેલી છે તે બેંક લોન ની છે. 10,000 રકમ આપેલી છે આપણે બેંક લોન નું વ્યાજ. બેંક લોન હોય તો મૂડી દેવા બાજુમાં આવે અને બેંક લોન નું વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. બેંક લોન આપણને આપેલી છે ભાઈ અહીંયા ₹1 લાખ. બેંક લોન નું વ્યાજ આપણા માટે અહીંયા ખર્ચો ગણાય તો લખી દઈએ બેંક લોન વ્યાજ ₹10,000. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ એન્ટ્રી જોઈએ આપણે. ચાલો, ત્યારબાદ શું આપેલું છે આપણને? તો કે અહીંયા આપેલું છે આખર સ્ટોક. હવે આખર સ્ટોક જો આપણને હવાલામાં આપેલો હોય તો એની એક એન્ટ્રી વેપાર ખાતામાં જમા બાજુ થાય, બીજી એન્ટ્રી આપણે મિલકત ગણવામાં કરીએ. પરંતુ સીધું કાચા સરવૈયામાં ડાયરેક્ટ આપણે પાકા સરવૈયાની અંદર મિલકત ગણવા બાજુ ₹30,000 અહીંયા આખર સ્ટોક દર્શાવી દઈશું. સાથે છેલ્લી એન્ટ્રી પણ દર્શાવી દઈએ નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ ₹1 લાખ શું? ઓફિસ ખર્ચ. તો આખર સ્ટોક ₹30,000. આ બાજુમાં દર્શાવી દઈએ આપણે ઓફિસ ખર્ચા. તો ઓફિસ ખર્ચા કેટલા રૂપિયા હતા? ઓફિસ ખર્ચા ₹1 લાખ. તો અહીંયા દર્શાવી દઈએ આપણે ₹1 લાખ ઓફિસ ખર્ચા. હવે ભાઈ આપણે જોઈએ તો કોઈ પણ હવાલો અથવા કોઈ પણ કાચા સરવૈયાની નોંધ એટલે કે એન્ટ્રી આપણી કરવાની અહીંયા બાકી નથી. તો શું કરીશું? આપણે ખાતા બંધ કરી દઈશું. ખાતા બંધ કરીને જોવાનું વેપાર ખાતાથી બરાબર કે જમા બાજુનો સરવાળો વધુ છે કે ઉધાર બાજુનો સરવાળો વધુ છે. જો જમા બાજુનો સરવાળો વધુ હોય તો ઉધાર બાજુમાં જે મળે એ મળે કાચો નફો, ને ઉધાર બાજુનો સરવાળો વધુ હોય અને જમા બાજુમાં જે તફાવત મળે તો આપણા માટે કહેવાય કાચી ખોટ. બહુ સિમ્પલ લોજિક અહીંયા આપણે યાદ બરાબર છે. તો સૌથી પહેલા આપણે વેપાર ખાતું જે છે તે અહીંયા બંધ કરીએ છીએ. તો અહીંયા ₹8,10,000 કઈ બાકી વધારે છે? આપણી જમા બાકી ₹8,10,000. આ બાજુમાં પણ લખી દઈએ ₹8,10,000. હવે જે પણ આપણને મળે એ શું ગણાય? અહીંયા કાચો નફો. તો ₹8,10,000 માં ₹5 લાખ આપણે અહીંયા જો માઇનસ કરીએ બરાબર 4 ને વત્તા 10,000 એટલે કે 5 લાખ. તો અહીંયા આપણને મળે ₹3,10,000. આ શું થઈ ગઈ આપણા માટે? કાચો નફો. કાચો નફો આપણે વેપાર ખાતાથી લઈ જઈશું. જો અહીંયા ઉધાર બાકી છે બરાબર છે તો વેપાર ખાતામાં લઈ જઈશું તો જમા થઈ જશે. તો જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી બરાબર, પેલી બાજુમાં ઉધાર આપણને કાચો નફો મળ્યો છે તો અહીંયા નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુમાં આપણે દર્શાવી દઈશું. શું લખી દઈએ અહીંયા? કાચો નફો. ક્યાંથી આવ્યા ભાઈ? વેપાર ખાતે બરાબર. કેટલા રૂપિયાનો હતો? ₹3,10,000. સેમ અહીંયા પણ આપણે ટોટલ મારીએ અને તફાવત આનો આપણે કાઢીશું બરાબર. 3,10,000 વત્તા 6,000 થઈ જશે ₹3,16,000. આ બાજુમાં પણ લખી દઈશું આપણે ₹3,16,000. ચાલો,
316 માંથી ઉપરની તમામ રકમ તમે માઇનસ કરશો તો અહીંયા મળશે આપણને ચોખ્ખો નફો. બરાબર, નફા નુકસાન ખાતામાં જે આપણને મળે એ મળે ચોખ્ખો નફો. કેટલો આવે છે અહીંયા? 1,18,100. ચોખ્ખો નફો રૂપિયા 1,18,100 અને અહીંયા પ્લસ કરી દઈએ આપણે ચોખ્ખો નફો રૂપિયા 1,18,100. જે પણ રકમ આવે એ રકમ આપણે બહાર લખી દઈશું. કેટલી આવે છે રૂપિયા? 2,56,000. હવે બે સાઈડનો સરવાળો આપણો જો અહીં સરખો આવે તેનો મતલબ આપણો દાખલો જે છે મિત્રો એ અહીંયા સાચો બનાવ્યો છે અને નથી આવતો, મતલબ ક્યાંક દાખલામાં આપણે ભૂલ થઈ છે. કેટલું આવે છે અહીંયા? બંને સાઈડનું 4 લાખનું વજન આવે છે. ખાસ આપણે અહીંયા લખી લેવા. બરાબર, તો રૂપિયા 4 લાખનું વજન બી સાઈડ આવે છે. અને આ રીતે ભાઈ આપણો આ આખો દાખલો જે છે બરાબર એ થઈ જાય છે અહીંયા. તો મિત્રો આ રીતે આપણે વાર્ષિક હિસાબ આ દાખલો અહીંયા પૂર્ણ કરી દીધો છે. આશા રાખું છું કે સમજાવેલા વિડીયોમાં અને દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. સ્માર્ટ બોર્ડમાં થોડીક સમસ્યા છે એટલા લીધે ક્યાંક કોઈ ચેકકટ જે છે તે અહીંયા જોવા મળી શકે છે. બાકી વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ મિત્રો જલ્દીથી નવા વિડીયોમાં આવા જ કેટલાક સરસ મજાના ટોપિક મુદ્દાની સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.